હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર ધોરણ 12 વિષય જીવવિજ્ઞાન, ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર. નિવસન તંત્રની અંદર મિત્રો આજે જે છે એ આપણે ઉત્પાદકતા વિશે વાત કરવી છે. શેના વિશે વાત કરવી છે? ઉત્પાદકતા. ઉત્પાદકતાની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ જે છે તો કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને એનું સ્થાયીપણું માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ જે છે એ આધારભૂત છે. એટલે પ્રથમ વાક્ય એ થશે કે કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે. હવે મિત્રો ક્રિયાશીલતા અને સ્થાયીપણું. ક્રિયાશીલતા એને કહેવાય કે જે એની અંદર ક્રિયા થાય એ. સ્થાયી એટલે ટકાઉ, એ જગ્યાએ જે છે એ સતત ક્રિયા થતી રહે, અવિરત પ્રવાહ ચાલતો રહે. બરાબર. આ બંને વસ્તુ માટે શું જરૂરી છે? તો કે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ. સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ. હા મિત્રો, એવું શા માટે? કારણ કે જો સૂર્ય ઉર્જા મળશે વનસ્પતિને તો જ ઉત્પાદન થશે અને તો જ આખી આહાર શૃંખલાની અંદર આ વિતરણ થશે. હવે પ્રથમ જે વાત કરવી છે એ વાત છે પ્રાથમિક ઉત્પાદકતા. કઈ છે? પ્રાથમિક ઉત્પાદકતા. કમ્પ્લીટ. બરાબર. હવે એની અંદર આપણે જો વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર અથવા તો કાર્બનિક પદાર્થ. પ્રકાશ સંશ્લેષણની મદદથી શું ઉત્પન્ન થાય? તો કે કાર્બનિક પદાર્થ. બરાબર મિત્રો. હવે પહેલી વસ્તુ, આ જે પણ કંઈ જૈવભાર જે છે એ ચોક્કસ સમયે ચોક્કસ ક્ષેત્રફળની અંદર ઉત્પન્ન થાય. બરાબર. હવે આ જે ઉત્પન્ન થયેલ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક ખોરાક જે બને છે એ પદાર્થોની માત્રા જે છે પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. ઓકે. હવે સિમ્પલ શોર્ટ સમજો. વનસ્પતિ શું કરે? પ્રકાશ સંશ્લેષણ. ઉત્પન્ન શું થાય? તો કે કાર્બોદિત. કાર્બોદિતમાં કાર્બન હોય એટલે એને કેવું કહેવાય? કાર્બનિક પદાર્થ કહેવાય. આ જે કાર્બોદિતનો જથ્થો ચોક્કસ સમયમાં, એટલે કોઈ એક નિર્ધારિત સમય કરેલો હોય એમાં, અને એકમ ક્ષેત્રફળ હોય એમાં જે ઉત્પન્ન થાય એને શું કહેવાય? પ્રાથમિક ઉત્પાદક અથવા તો પ્રાથમિક ઉત્પાદકતા. બરાબર. આગળ વાત કરીએ. તેને શેમાં માપવામાં આવે? કે તેને વજન GM ની માથે -2 અથવા તો ઉર્જાનું એકમ કિલો કેલરી મીટર -2 ના સ્વરૂપે એમને વ્યક્ત કરવામાં આવે. બરાબર. બીજું, આ જૈવભારની જે માત્રા ઉત્પન્ન થાય
જૈવભાર કોને કહીએ? કાર્બનિક પદાર્થ જે અહીંયા બન્યો હોય ને શું કહીએ આપણે? ઉત્પાદકતા. એને આપણે શું કીધી? ઉત્પાદકતા. કમ્પ્લીટ મિત્રો. આગળ વાત કરીએ. વિવિધ નિવસન તંત્રોની તુલના કરવા. વિવિધ નિવસન તંત્રોમાં પણ શેની તુલના કરવાની? તો કે ઉત્પાદકતાની તુલના કરવા માટે મિત્રો શું કરવું પડે? તો કે ગ્રામ ની -2 યર ઇનવર્સ એટલે કે -1 બરાબર, અથવા તો કિલો કેલરી મીટરની -2 પ્રતિ યર એટલે વર્ષ. એક વર્ષની અંદર કેટલી ઉત્પાદકતા જે છે એ થાય છે? -1 ના સ્વરૂપે વ્યક્ત કરી શકાય. એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે એક વર્ષની અંદર કેટલું ઉત્પાદન થયેલું એ આની મદદથી આપણે માપી શકીએ. કમ્પ્લીટ. આને શું કહેવામાં આવે? કુલ ઉત્પાદકતા અથવા તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા. ઓકે. હવે મિત્રો આપણે જે વાત કરવી છે કુલ પ્રાથમિક ઉત્પાદકતાની. બરાબર. કોને કહેવાય? એને કહેવામાં આવે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. બીજા શબ્દોમાં એને કહેવામાં આવે જીપીપી. શું કહેવામાં આવે? જીપીપી. કમ્પ્લીટ. બીજું આપણે આગળ વાત કરીએ. એને શું કહેવાય? કે તેને એકમ સમયમાં નિવસન તંત્રમાં ઉર્જા સ્થાપન. હવે મિત્રો સમજો અહીંયા વનસ્પતિ શું કરે? તો કે વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે અને કાર્બનિક દ્રવ્યો જે છે એમનું જે છે એ શું કરે છે? એ સ્થાપન કરે છે. બરાબર. આ ઉર્જા સ્થાપનના કુલ જથ્થાને એટલે કે જેટલું પ્રકાશ સંશ્લેષણ કર્યું અને જેટલું કાર્બોદિત બનાવ્યું એના કુલ જથ્થાને ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી અથવા તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. હવે મિત્રો આગળ વાત કરીએ કે ચોક્કસ સમયગાળા દરમિયાન સ્થાપિત કાર્બનિક પદાર્થોનો ઉપયોગ શ્વસનમાં કરવામાં આવે છે. તેના કુલ પ્રકાશ સંશ્લેષણ કહે છે. હવે મિત્રો આ જે જીપીપી છે, જીપીપીનો ઉપયોગ શું કરે? વનસ્પતિ શ્વસનમાં કરે. હા મિત્રો, વનસ્પતિને પણ ઉર્જાની જરૂરિયાત પડે જ છે.
તો એ શું કરે, એણે પોતે બનાવેલા કાર્બનિક પદાર્થોનો એ ઉપયોગ કરે અને બાકીના પદાર્થો જે છે એમાં સંગ્રહ પામે. આ સંગ્રહિત કરેલા પદાર્થોનો આપણે જે છે એ ઉપયોગ કરીએ છીએ. તો એના માટે આપણે બીજું જોવું પડશે. બીજું શું છે તો કે બીજું જે છે એને કહેવામાં આવે, આ એક પ્રથમ હતી પ્રાથમિક, કુલ પ્રાથમિક ઉત્પાદકતા. હવે બીજી જે વાત કરીશું આપણે એ છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કેવી? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. એને શું કહેવામાં આવે તો કે એને કહેવામાં આવે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. કમ્પ્લીટ મિત્રો. આગળ વાત કરીએ. હવે મિત્રો સમજો, અહીંયા બે વસ્તુનો તફાવત આપણે સમજવાનો. પ્રાથમિક ઉત્પાદકતા એટલે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન કરેલ ટોટલ કાર્બનિક પદાર્થો. હવે મિત્રો આ MCQમાં પણ આઈએમપી છે, બોર્ડ માટે આ મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન, બરાબર. એટલે ગમે રીતે એને તૈયાર કરી લેવું, 2-3 વખત લખી લેવું કે જેની મદદથી એને સારી રીતે તૈયાર કરી શકાય, બરાબર. હવે આપણે વાત કરીએ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. એના વિશે વાત કરીએ મિત્રો તો સૌપ્રથમ શ્વસનીય ઉપયોગ પછી એક વખત શ્વસનના પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન કરેલો ખોરાક શ્વસનમાં વપરાઈ ગયા પછી વનસ્પતિની પેશીમાં સંગ્રહ કરેલા કાર્બનિક પદાર્થોનો જથ્થો છે. હા મિત્રો, આગળ ધોરણ 11ની અંદર આપણે મૂળ સ્ત્રોત અને સિંક વિશે વાત કરી ગયા. મૂળ સ્ત્રોત કે જ્યાં પ્રકાશ સંશ્લેષણ થાય એ પર્ણ, અને ત્યાંથી પ્રકાંડ અને મૂળના ભાગોની અંદર જે છે એ જે કાર્બનિક પદાર્થો ઉત્પાદન થયેલા હોય એમની પેશીઓમાં એમનો શું થાય છે તો કે સંગ્રહ થાય છે. હવે તો એનપીપી મેળવવા માટે આપણે શું કરવું પડે તો કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી મેળવવા માટે આનું સૂત્ર છે એનપીપી બરાબર જીપીપી એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી માઇનસ આર. હવે જીપીપી એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન કરેલ કાર્બનિક પદાર્થનો જથ્થો. એમાંથી આપણે શું બાદ કરવાનું છે? આર એટલે કે શ્વસન બાદ કરવાનું છે. શ્વસનને આપણે બીજા શબ્દોમાં શું કહીએ? ચયાપચયની પ્રક્રિયા. આ ચયાપચયની પ્રક્રિયાને અંતે શક્તિ મુક્ત થાય એ શક્તિનો ઉપયોગ જે છે એ વનસ્પતિ પોતાનું જીવન ટકાવી રાખવા માટે કરે છે. બીજા શબ્દોમાં આપણે શું આ સૂત્ર બીજા શબ્દોમાં કઈ રીતે આપી શકીએ તો કે જીપીપી બરાબર એનપીપી પ્લસ આર. આ રીતે પણ આપણે સૂત્ર આપી શકીએ. એનપીપી શું છે તો કે એનપીપી જે હાજર કાર્બનિક દ્રવ્યો છે અથવા તો હાજર જૈવભાર છે જેનો ઉપયોગ વિષમપોષીઓ કરે. જેનો ઉપયોગ કોણ કરે? વિષમપોષી કરે. બરાબર મિત્રો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ વિશે વાત કરીશું. હવે મિત્રો એક બીજી વસ્તુ વિશે વાત કરવી છે. એક જ લીટી છે, દ્વિતીયક ઉત્પાદકતા. કઈ ઉત્પાદકતા? દ્વિતીયક ઉત્પાદકતા. પ્રાથમિક ઉત્પાદકતા વિશે આપણે વાત કરી ચૂક્યા. હવે વાત કરીએ દ્વિતીયક ઉત્પાદકતા. દ્વિતીયક ઉત્પાદકતા શું છે તો કે ઉપભોગીઓ દ્વારા
નવા કાર્બનિક પદાર્થની રચનામાં નવા કાર્બનિક પદાર્થની રચનાના દરનું પ્રમાણ છે. હવે મિત્રો સમજો કઈ રીતે. દાખલા તરીકે વનસ્પતિ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે તૃણાહારી, તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરે માંસાહારી અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે ઉચ્ચ પ્રકારના માંસાહારીઓ. હવે સમજો અહીંયા જે પણ કંઈ કાર્બનિક પદાર્થ છે એ અહીંયા ખોરાક તરીકે લેવાય છે. અહીંયા શું થશે, એનું ચયાપચય થશે અને ફરી પાછું એને કોઈ બીજા સ્વરૂપમાં ઉપયોગ થશે. એનો આ તૃણાહારીનો માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગ કરશે. અહીંયા પણ કંઈક ડિફરન્ટ પ્રકારની મેટાબોલિઝમ હશે, દરેક જગ્યાએ એકદમ સેમ ટુ સેમ હશે નહીં. બરાબર, એટલે વિવિધ પ્રકારના કાર્બનિક પદાર્થોની રચનાના દરનું પ્રમાણ છે મિત્રો. ઓકે, આગળ વાત કરીએ. ઉત્પાદકતાને સંબંધિત કેટલીક માહિતી વિશે આપણે વાત કરવી છે. હવે વાત કરીએ તો પ્રાથમિક ઉત્પાદકતા ચોક્કસ વિસ્તારમાં વસ્તી અથવા તો વસવાટ કરતી વનસ્પતિ ઉપર આધારિત છે. હવે એવું શા માટે મિત્રો? કારણ કે દરેક જગ્યાએ ચોક્કસ પ્રકારના વૃક્ષો હશે, એમની દરેકની ઉત્પાદન ક્ષમતા જે છે એ અલગ અલગ હશે. હવે આ ઉત્પાદન ક્ષમતા ઉપર જે છે એ પર્યાવરણીય પરિબળો એટલે કે અજૈવિક પરિબળો પણ જે છે અસર કરતા હશે. એટલે કે પર્યાવરણીય પરિબળની વિવિધતાનો બરાબર પોષક તત્વની હાજરી. હવે દરેક જમીનની અંદર સમાન પોષક દ્રવ્યો નથી મિત્રો, બધી જગ્યાએ કેવા છે, અલગ અલગ છે. બીજું, સૂર્યપ્રકાશની હાજરી. હવે દાખલા તરીકે તમે ઊંડી ખાઈઓની અંદર જાઓ તો ત્યાં સૂર્યપ્રકાશ ઓછો હશે, સમુદ્રની અંદર તળિયે સૂર્યપ્રકાશ ઓછો હશે, એટલે ઉત્પાદકતાની અંદર ફેરફાર આવશે મિત્રો. બરાબર, તો આ બધી વસ્તુને કારણે અને બીજી વસ્તુ, દરેક વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા પર પણ આધાર રાખે છે. દરેકની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા જે છે મિત્રો સમાન હોતી નથી, એ કેવી હોય છે, અલગ અલગ હોય છે. માટે તેની પર પણ આખો આધાર છે. દાખલા તરીકે આપણે વાત કરીએ વડનું ઝાડ અને લીમડો, તો આ બંનેની ઉત્પાદન ક્ષમતા અલગ હશે, સમાન નહીં હોય, કારણ કે બંનેની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા અલગ હશે. જો બંને અલગ વિસ્તારમાં રહેતા હશે તો અલગ પ્રકારના પર્યાવરણીય પરિબળનો સામનો કરતા હશે, એટલે આવું ક્યારેય શક્ય નથી કે એમની ઉત્પાદકતા સમાન હોય. તેથી આપણે એવી વાત કરી શકીએ કે તેથી જુદા જુદા નિવસન તંત્રમાં ઉત્પાદકતા કેવી છે, જુદી જુદી તે ભિન્ન હોય છે. હવે વાત કરીએ મિત્રો આખા જીવાવરણ સંબંધિત. આખા જીવાવરણની અંદર વાત કરીએ તો આખા જીવાવરણની
वार्षिक प्राथमिक उत्पादकता कार्बनिक घटकनी लगभग 170 बिलियन टन। आ मित्रों शुष्क वजन है। केवुं वजन है? शुष्क वजन है। बराबर। बीजू, दरियानी उत्पादन क्षमता आखा वर्षनी दरियानी उत्पादकता 55 बिलियन टन है। ओके, आगळ एक नेक्स्ट वस्तु विषे बात करिए। प्रति एकम विस्तार में महत्तम उत्पादकता हाँ मित्रों, सौथी वधु उत्पादकता जे छे ए उष्णकटिबंधीय वर्षा जंगलों में होय। जे जग्याए वरसाद जे छे ए खूब ज वधु प्रमाण में होय एवी जग्याए उत्पादकता जे छे ए वधु जोवा मळे छे। महत्तम एटले के वधु उत्पादकता, खूब ज वधारे। आगळ बात करिए। पाणी में सौथी ओછી उत्पादकता धरावतुं निवसन तंत्र ए तळाव छे, पण केवुं तळाव? ऊंडुं तळाव। बराबर। अने सौथी ऊंचुं उत्पादन आपतुं निवसन तंत्र ए परवाळाना टापू छे। परवाळाना टापू मित्रों जेने कोरल रीफ तरीके ओळखवामां आवे। शेना तरीके? कोरल रीफ तरीके। आपणे त्यां जामनगर जिल्लानी अंदर जे छे खूब प्रमाणमां जोवा मळे छे। अंदमान निकोबाરની અંદર પણ જે છે ખૂબ પ્રમાણમાં જોવા મળે છે। જામનગરની અંદર પિરોટન ટાપુ, તમે કદાચ કોઈ શૈક્ષણિક ટૂરની અંદર કદાચ તમે ગયા હોવ એવું બને શકે। बराबर। परवाड़ा जे छे तमे कोरल करीने सर्च करजो। बराबर। कोरल आइलैंड एवं तमे सर्च करशो मित्रों एटले तमने नेट उपरथी तमने रंगबेरंगी हजारों जातना परवाड़ाओ जे छे ए मळी जशे। ऑस्ट्रेलियानी अंदर आखे आखो एक टापू छे एनो। आगळ वात करीए। नाइट्रोजन ए दरियामां सीमांत परिबळ छे। दरियामां केवुं परिबळ छे? सीमांत परिबळ छे। अने फॉस्फरस तळाव उत्पादकतामां, कई उत्पादकतामां? तळाव उत्पादकतामां सीमांत परिबळ छे। हाँ मित्रों, मारे एक पॉइंट विषे बात करवी छे जे मारे काले ज बात करवी थी पण न शक्य बनी। ए बात करवी छे जैवभार ने लगता मुद्दा। कोने लगता? जैवभार ने लगता मुद्दा। हाँ मित्रों, कोई पण इकोसिस्टमनी अंदर आपणे एक शब्द वापरीए, ऊभो पाक। कोने कहेवाय ऊभो पाक? समझो, खेतरनी अंदर ऊभो पाक एवी वात नथी अहींया, कोई एवं विचारवुं नहीं। तो आपणे शुं कहीए कि निवसन तंत्र में चोक्कस समय में चोक्कस विस्तार में जीवंत कार्बनिक घटकोना
કુલ જથ્થાને ઊભો પાક કહે છે. કોઈ એક ચોક્કસ સમયની અંદર જીવંત કાર્બનિક પદાર્થોનો જે જથ્થો છે એને શું કહીએ આપણે? ઊભો પાક તરીકે આપણે એને ઓળખીએ. બરાબર. જૈવભાર કોના રીતે દર્શાવી શકાય? તો કે જૈવભાર જે છે એ પ્રતિ એકમ જગ્યા દ્વારા દર્શાવી શકાય. ઓકે મિત્રો, આગળ વાત કરીએ. હવે બીજી એક પોઈન્ટ વિશે વાત કરવું છે. બીજો પોઈન્ટ છે ઊભું પ્રમાણ કોને કહેવાય, અથવા તો ઊભી અવસ્થા કોને કહેવાય, એમના વિશે વાત કરવી છે. તો કોને કહેવાય? તો કે અકાર્બનિક પદાર્થોનો કુલ જથ્થો. અકાર્બનિક પદાર્થોનો કુલ જથ્થો. જેમ કે PSNH, બરાબર, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, હાઇડ્રોજન એ નિવસન તંત્રમાં ચોક્કસ સમયે હાજર હોય. નિવસન તંત્રમાં શું હોય? હાજર હોય. એને ઊભો પ્રમાણ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. ઓકે મિત્રો, આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ ચર્ચા આપણે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. થેન્ક યુ. આભાર.